નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પીએનજી ન્યૂઝ। સમાચારમાં વાત કરીએ તો રાજુલા શહેરમાં રામનવમી પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી। સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલા શહેરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ રામનવમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી અને રાજુલા શહેરમાં શ્રી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રા જૂના સ્વામિનારાયણ મંદિરથી પ્રારંભ થઈ હતી અને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી, જેવા કે હોળિયા હનુમાન હવેલી ચોક, ખડપીઠ વિસ્તાર, પોલીસ સ્ટેશન ચોક, ટાવર ચોક, એસટી બસ સ્ટેન્ડ, હઠીલા હનુમાન થઈને જલારામ મંદિર ખાતે આ શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવી હતી। આ શોભાયાત્રાનું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ શોભાયાત્રા દરમિયાન ડીજેની સાથે રામ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને જય શ્રી રામના નારા સાથે રાજુલા શહેર ગુંજી ઉઠ્યું હતું અને આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। તેમજ વિવિધ જગ્યાએ શરબત, છાશ તેમજ પ્રસાદી વિતરણ કરવામાં આવ્યું હતું અને માતાઓ બહેનો દ્વારા રાસ ગરબે રમી ઝૂમી ઉઠી હતી। રાજુલા શહેરમાં ખૂબ જ શાંતિપૂર્ણ માહોલ સાથે ધામધૂમથી શ્રી ભગવાન રામનો જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને રાજુલા પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રિપોર્ટર સંજય સલખણા, પીએનજી ન્યૂઝ, રાજુલા। વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત ભગવાન શ્રી રાઘેન્દ્ર સરકારની જ્યારે રામનવમી આવી રહી હોય ત્યારે એક સનાતની બધા ભાઈઓને એટલો ઉત્સાહ અને આનંદ હતો કે રાજુલા આજે ઝગમગી ઉઠ્યું હતું અને આજે રાજુલાની અંદર સમસ્ત સનાતની ભાઈઓ એક સાથે એકત્રિત થઈ અને રામના નારા સાથે જયકારા ઉઠાવ્યું। આજે રાજુલાને રામ રાજ્ય બનાવી આપ્યું અને હજારોની પબ્લિકમાં આજે હિન્દુ સમાજ એકત્રિત થયો હતો।